વૈકુંઠ અગિયારસ ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ. હિન્દુ ધર્મમાં અગિયારસનું ઘણું મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી જાતકોને શુભ ફળ મળે છે. હિન્દુ ધર્મમાં અગિયારસનું ઘણું મહત્વ છે. હિન્દુ પંચાંગ મુજબ એકાદશી દર મહિને 2 વાર આવે છે, એક સુદ પક્ષમાં અને બીજી વદ પક્ષમાં. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી જાતકોને શુભ ફળ મળે છે. આપણે જાણીએ કે વર્ષ 2025ની પ્રથમ એકાદશી ક્યારે ઉજવવામાં આવશે તેનું શુભ મુહૂર્ત અને મહત્વ. વર્ષ 2025ની પ્રથમ અગિયારસ ક્યારે છે? હિન્દુ પંચાંગ મુજબ વર્ષ 2025ની પહેલી એકાદશી 10 જાન્યુઆરીએ આવશે. નવા વર્ષ 2025ની પ્રથમ એકાદશી પોષ પુત્રદા એકાદશી છે, જેને વૈકુંઠ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈકુંઠ એકાદશી 2025 શુભ મુહૂર્ત. હિન્દુ પંચાંગ અનુસાર અગિયારસ તિથિ 9 જાન્યુઆરી 2025ના રોજ બપોરે 12:22 વાગ્યાથી શરૂ થશે અને 10-20 જાન્યુઆરી 1925ના રોજ સવારે 10:19 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં વૈકુંઠ એકાદશીનું વ્રત 10 જાન્યુઆરીએ રાખવામાં આવશે. વૈકુંઠ એકાદશી 2025 પારણા શુભ મુહૂર્ત. પંચાંગ અનુસાર વૈકુંઠ એકાદશીના પારણા 11 જાન્યુઆરીએ કરવામાં આવશે. આવી સ્થિતિમાં 11 જાન્યુઆરીએ સવારે 7:15 થી 8:21 વાગ્યા સુધી પારણાનું શુભ મુહૂર્ત છે. વૈકુંઠ એકાદશીનું મહત્વ. હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા માટે એકાદશીની ઉજવણી કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે લોકોને સંતાન નથી અને આ વ્રત રાખે છે અને સાચા દિલથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, તો ભગવાન તેમની મનોકામના પૂર્ણ કરે છે. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે.